અંજુબેન અમે 4 વાગ્યાના લઈ ગયા ને ત્યારના એ લોકો એમ કે સારું છે, ધબકારા હારા છે ઠેઠ સુધી અમને 3 વાગ્યા સુધી એવી રીતે કર્યું. એમ નો ડોક્ટર આવ્યો એક કે નો આ શીખો ડોક્ટર એમના અમારી બાઈને હેરાન કરી નાખી. ઠેઠ ક્યાં લઈ ગયા હતા? રાધા કૃષ્ણ. અને એની રીતે એને બધું કર્યું. અમને કાંઈ પૂછ્યું નથી કે નથી અમારી સહી લીધી. ઠેઠ સુધી પછી એનેથી રહેવાનું નહીં ને તો હું ઠેઠ અંદર હતી તો મને એને બહાર કાઢી મૂકી. બેન હવે તમારથી નહીં જોવાય, તમે બહાર વિયા જાવ એમ. તો અત્યાર સુધી હું ઊભી હતી તો એનથી ન ઓલું થયું ત્યારે મને ઓલા એને બહાર કાઢી નાખી કે તમે બહાર બેન વિયા જાવ એમ, તમારથી નહીં જોવાય એમ. ત્યારની તો હું ને આખા ઊભી હતી. તો એ ડિલિવરી માટે ડોક્ટરે એમ કીધું કે જલમ થઈ જાય છે એમ, નોર્મલ છે એમ. પછી ખૂન બહુ પડવા માંડ્યા. પછી 2 ભાન જેવી બાય થઈ ગઈ મારી. ત્યારે એને કીધું હવે આમાં સિઝેરિંગ કરવી પડશે. તો એ ગયા એમના એટલું ખૂન પડ્યા છે તો હકવીને લઈ ગયા એમ. ઓલી બાય છે મારી માથે આમ ડોકું નાખી ગઈ, હાલી એકતી નથી. તો એ પછી એને ઓલું કંઈક લીધું અને પછી બેહારી ત્યાં સુધી એમના હકવીને લઈ ગયા. અને રાયડું પાડ અમારી બાઈને કટલી તો એને રાયડું પાડી અંદર. બે ભાઈ હતા, એક બેન હતા. વડકાન સણકા ખૂબ એને કર્યા. તો અમારી બાઈ રોતી ગઈ, સહન કરતી ગઈ. પણ તો છેલ્લે એને થયું ને કે હવે આ કેસ નથી હાલે એમ. પછી એને ફોન કરીને ધોળાધોળી કરવા માંડ્યા. ત્યાં સુધી મારે અન્યાય જોયું, બીજું કાંઈ. મારે 2 દીકરી છે, 2 દીકરી છે, બરોબર છે. અને બધું અમને પૂછ્યા વગર એને કર્યું. અમને એમાંય નથી એને કીધું કે દીકરો છે કે દીકરી છે એમ. સિઝેરિંગ કરી નાખ્યું, કોથળી કાઢી નાખી. તો અમારે પાસે સહી માંગવાની નથી, અમારી પાસે સહી ન માંગવાની હોય એ લોકોને.